સાત સાત બેઠકજીઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના પ્રગટ રૂપે આજે પણ ભૂતલમાં બિરાજમાન છે, કે જ્યાં હરિરાયજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. એવા શ્રી હરિરાય મહાપ્રભુજી, જેમને આપણે દીનતા સાગર કહીએ, જેમને આપણે શિક્ષા સાગર કહીએ, જેને આપણે રસસાગર કહીએ, એવા શ્રી હરિરાય મહાપ્રભુજી આટલા મોટા પ્રકાંડ વિદ્વાન હોવા છતાંય કેવી સરળતા, કેવી દીનતા આપની. આજે પણ વૈષ્ણવ સૃષ્ટિ દીનતાના ઉદાહરણ રૂપે શ્રી હરિરાયજીની આગળ આંગળી ચીંધે છે કે દીનતા કેવી હોય તો શ્રી હરિરાયજી પાસેથી શીખો. એવા દીનતાના સાગર, એવા શિક્ષાના સાગર શ્રી હરિરાય મહાપ્રભુજી. શિક્ષાપત્રના પ્રાગટ્યની કથા એવી છે, શ્રી હરિરાય મહાપ્રભુજી પધાર્યા છે જેસલમેર. અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, અને કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી માટે ગાય છે કે જ્યારે જ્યારે જ્યાં જ્યાં મહાપ્રભુજી અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર સુર સિંધ, તે તામસના અગહર્યા પરતાપ પદ રજગંધ. શ્રી મહાપ્રભુજીએ 3 વાર ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારત વર્ષની પરિક્રમા કરી, અને જ્યાં જ્યાં મહાપ્રભુજી પધાર્યા, ધન્ય કહું તે દેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે. ધન્ય છે ભૂમિ કે જેને મહાપ્રભુજીના ચરણોનો સ્પર્શ પામ્યો છે. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી, આ બધા મહાપુરુષોના ચરણારવિંદનો સ્પર્શ જે ભૂમિને મળે, એ ભૂમિ કેવી ભાગ્યશાળી છે. અને એટલા માટે સર્વોત્તમ સ્તોત્રમાં પણ ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના નામ લખતા કહ્યું ભૂમિ ભાગ્યમ, કે ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે. ધન્ય છું હું, શ્રી મહાપ્રભુજીના કોમલ ચરણારવિંદનો મને સ્પર્શ મળી રહ્યો છે. કારણ કે જયારે વિનંતી ભૂમિએ કરી હતી ઠાકોરજીને, અને ત્યાં જઈને ક્ષીરસાગરમાં જે 10મ સ્કંદમાં તમે કથા સાંભળો છો, ભૂમિ પર ભાર વધ્યો. બ્રહ્માજી પાસે ભૂમિ ગઈને કહ્યું કે મારો ભાર વધ્યો છે, અને ક્યારે ભગવાન આ ભૂમિનો સ્પર્શ કરશે. અને 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી વ્રજની ભૂમિને પાવન કરી છે. પણ ભારત વર્ષની અન્ય ભૂમિએ કહ્યું કે પ્રભુ આપ ખુલ્લા ચરણારવિંદથી વ્રજની ભૂમિને તો પાવન કરી, પણ અમને આપનો સ્પર્શ ક્યારે મળશે? અને ત્યારે પ્રભુએ કહ્યું કે હમણાં તો કૃષ્ણ સ્વરૂપે પધાર્યો છું ને બ્રજને પાવન કર્યું, પણ જ્યારે વલ્લભ સ્વરૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારત વર્ષની ભૂમિને પાવન કરીશ. અને શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારતની 3 વાર પરિક્રમા કરી એ ભારતની ભૂમિને ધન્ય કરી છે. એના મહાત્મને વધાર્યું છે. તીર્થોને સનાથ કર્યા છે. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. સાધારણ વ્યક્તિ તીર્થોમાં જઈને પવિત્ર થાય, પણ તીર્થો પણ પ્રતીક્ષા કરે છે કે ક્યારે આવા મહાપુરુષ જેવા, મહાપ્રભુજી જેવા આચાર્યો અમારી પાસે પધારે, અમારામાં સ્નાન કરે અને અમને કૃતાર્થ કરી દે. કારણ કે પાપીઓ પાપ પધરાઈ જાય, અને તીર્થો પ્રતીક્ષા કરે કે આ પાપ બધા મૂકી તો જાય છે, પણ અમે શુદ્ધ ક્યાં થઈશું? ત્યારે તીર્થો પણ મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે. અને જ્યારે આવા મહાપુરુષો તીર્થોમાં આવીને સ્નાન કરે, ત્યારે તીર્થો પણ પવિત્ર થઈ જતા હોય છે. અને એટલા માટે તીર્થો સનાત થવા માટે આવા શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા કરે છે. તો આવા શ્રી હરિરાય મહાપ્રભુજીની જે આપણે ચર્ચા કરી રહ્યા છે, પધાર્યા છે જેસલમેરની મરુભૂમિમાં. ઇતિહાસ અને ચર્ચાઓ અને પ્રસંગો તો ઘણા છે, પણ સીધા હું શિક્ષાપત્ર તરફ અગ્રસર થઈ રહ્યો છું, એટલે બીજી કોઈ વિસ્તાર ન કરતા. કારણ કે હરિરાય મહાપ્રભુનું જીવન ચરિત્ર જેવું છે કે એમ લાગે કે કયું પાસું સ્પર્શ કરવું ને કયું ન કરવું. જેમ હીરો હોય એના દરેક પાસાઓ ચળકતા હોય, એમ શ્રી હરિરાય મહાપ્રભુજીનું જીવન ચરિત્ર પણ એવા અનમોલ હીરા જેવું છે કે જેનું દરેક પાસું ચળકતું છે. પધાર્યા છે જેસલમેર. કથા તો એવી છે કે ત્યાંના રાજાનું રાજ્ય છે, અને જે પણ ગામમાં પ્રવેશ કરે એના પર કર લાદે છે. હરિરાય મહાપ્રભુજી પ્રવેશવા ગયા ગામમાં, તુરંત કહ્યું કે 32 રૂપિયાનો કર લાગશે. હરિરાય મહાપ્રભુજીને થયું કે કોઈ વેપારી હોય, કોઈ ધંધાર્થે આવ્યું હોય, કોઈ લૌકિક કામ અર્થે આવ્યું હોય ને એની પાસે વસૂલ કરે તો ઠીક છે, પણ જયારે મહાત્માઓ, સંતો, આચાર્યો, મહાપુરુષો જીવોને કૃતાર્થ કરવા પધારતા હોય ને એની પાસે પણ કર લે, તો જાઓ અમારે ગામમાં પ્રવેશ નથી કરવો. અને આમ વિચાર કરીને હરિરાય મહાપ્રભુજી ગામની બહાર મુકામ કર્યો. કથાઓ ઘણી બધી છે.
કુવામાંથી જલ લાવવાનું કહ્યું ને વૈષ્ણવે કહ્યું કે આ કુવામાં તો ટીપું પાણી નથી. હરિરાય મહાપ્રભુજી કહ્યું જાઓ ફરી જઈને જુઓ. અને જઈને જુએ તો છલો છલ જલથી છલકાઈ રહેલો કુવો દેખાયો. આશ્ચર્ય થયું અને વાત થોડી વારમાં તો આખા ગામમાં પ્રસરી ગઈ કે એવા કોઈ મહાત્મા પધાર્યા છે કે જ્યાં સૂકું બંજર ભૂમિ છે, આ જેસલમેરની ભૂમિ, ટીપુય પાણી નથી, અને મહાત્માનો પ્રભાવ એવો છે કે આજે પાણીથી છલકાઈ રહ્યો છે. અને વાત ફેલાતી ફેલાતી રાજા પાસે ગઈ. રાજાને થયું કે આવા મહાપુરુષ પધાર્યાનું એમની પાસે કર લઉં છું. ક્ષમા માંગતા માંગતા આવ્યા છે. હરિરાય મહાપ્રભુજીના સેવક થયા. સંક્ષિપ્તમાં જો વાત કરું તો હરિરાય મહાપ્રભુજીને પોતે પધરાવીને લઈ ગયા. ત્યાં ગિરધારીજીનું મંદિર છે. હરિરાયજીના એ પાવન ભૂમિના બેઠકજી બિરાજમાન છે. અને ત્યાં હરિરાય મહાપ્રભુજી 6 માસ સુધી મુકામ કર્યો. અનેક ગ્રંથો પર ટીકા લખાઈ રહી છે, સત્સંગ થઈ રહ્યા છે. રાજાનો સમગ્ર પરિવાર હરિરાયજીનું શિષ્ય થયો છે. ગિરધારીજીનું સ્વરૂપ સેવામાં પધરાવ્યું છે. પણ શ્રી હરિરાય મહાપ્રભુજી સાક્ષાત પ્રભુરૂપ છે, મહાપુરુષ છે. ત્રણેય કાળને જાણે છે. શું થયું છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે. ત્યાં નિજ ગૃહમાં આપના નાના ભાઈ ગોપેશ્વર અને ગોપેશ્વરજી એમના બહુજી સાથે, જે એમના નિજ સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી, એમને ખૂબ લાલ લડાવી રહ્યા છે. બંને મળીને વિઠ્ઠલનાથજીને વિવિધ સુખનો વિચાર કરે છે. અનેક ભાંતિથી લાલ લડાવે છે. અહીંયા હરિરાય મહાપ્રભુજીએ ત્રિકાળના જ્ઞાતા છે એટલે જાણી લીધું કે ટૂંક જ સમયમાં ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારી જવાના છે, એટલે ધામમાં પધારી જવાના છે. અને થયું કે જો વહુજી પધારી જશે અને સેવામાં આટલા સહાયક છે તો ગોપેશ્વરજીને ખૂબ ઉદ્વેગ થશે, ખૂબ ખેદ થશે. અને ઉદ્વેગ થશે તો સેવામાં બાધક છે. એટલે હરિરાયજી યુક્તિ કરી, મનમાં વિચાર કર્યો કે અત્યારથી હું એમને પત્રો લખું. હજી લીલામાં પ્રવેશ્યા નથી, પણ હરિરાયજી ભવિષ્યના જ્ઞાતા છે, જાણી ગયા અને પત્રો લખવાની શરૂઆત કરી. અને આ પત્રો એ કેવલ કોઈ લૌકિક ખબર અંતર પૂછવા માટેના નથી, પણ એક ગુરુ જેમ પોતાના શિષ્યને ઉપદેશ આપે એવા ઉપદેશાત્મક પત્રો. અને આવા 41 પત્રો જે પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને ઉપદેશ આપવા માટે, આશ્વાસન આપવા માટે અને સંદેશ આપવા માટેના જે પત્રો લખ્યા, એ 41 પત્રોનું સંકલન આપણે ત્યાં શિક્ષાપત્ર રૂપે ઓળખાય છે. કુલ 41 પત્રો શ્રી હરિરાયજી લખ્યા. અને 41 નો આંકડો પુષ્ટિ માર્ગમાં સદાય વિશેષ રૂપે રહ્યો. આપણે ત્યાં 41 પદો યમુનાજીના છે ને, 41 અનેક ભાવો 41 ના કયા. 4 અને 1, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય વૈષ્ણવના એક પ્રભુરૂપ સિદ્ધ કરે 41. અને એવા ઘણા અર્થો 41 ના કરી શકાય, પણ સીધો સાદો અર્થ એટલો જ કરાય કે આપણા અને પ્રભુની એક તાલી થઈ જાય, એ જ 41 છે. મર્યાદા માર્ગમાં 40નું મહત્વ છે, પણ પુષ્ટિ માર્ગમાં તો સ્વરૂપની મહત્તા છે. અને એટલા માટે અહીંયા 41 છે. અહીંયા 41 વિશેષ રૂપે પ્રભુને 41 રૂપે કહેવામાં આવે છે. અને વિવિધ પ્રકારે આ સંખ્યાનો કોઈ ને કોઈ પ્રકારથી પુષ્ટિ માર્ગમાં વિનિયોગ થાય છે. આમ 41 પત્રો લખાયા. અદ્ભુત પત્રો છે. આ કોઈ સાધારણ કોઈ, કારણ કે કહેનાર કોણ ને સાંભળનાર કોણ, લખનાર કોણ ને વાંચનાર કોણ, બંને આવા સમર્થ મહાપુરુષો પુષ્ટિ માર્ગના વલ્લભ કુલના આવા દિવ્ય આચાર્ય હોય, ત્યારે મહાપુરુષોની સાધારણ વાતો પણ સાધારણ નથી હોતી. આપણે ત્યાં તો એ વિવેક કહેવાયો છે કે મહાપુરુષોની મજાકને પણ મજાકમાં નહીં લેવી. ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે આપણે ત્યાં. વૈષ્ણવની સાથે હાસ્ય વિનોદ કરે છે, પણ એ હાસ્યમાં પણ કેટલો બધો સાર અને કેટલું બધું તત્વજ્ઞાન છુપાયેલું છે, એ આપણે બધા જ ગોકુલનાથજીના હાસ્ય વચનામૃતથી જાણીએ છીએ. અને એટલા માટે મોટા લોકો મજાકમાં પણ કોઈ વાત કહે ને તો આપણે તો સિરિયસલી જ લેવી. આ શિક્ષાપત્ર એવા અદ્ભુત ગ્રંથો છે, એવી અદ્ભુત ફિલોસોફી એમાં છે
અદ્ભુત ઉપદેશો એમાં છે કે ગમે તેવો દુઃખી વ્યક્તિ કેમ ન હોય, એક વાક્યમાં જો શિક્ષાપત્રને સમજાવું તો એટલું કહી શકાય કે દુઃખને પણ દુઃખી કરી નાખે એવા મંત્રો જેમાં છે એ છે શિક્ષાપત્ર. દુઃખને પણ દુઃખી કરી નાખે. કારણ કે દુઃખને સુખ ક્યારે થાય? જ્યારે આ વ્યક્તિ દુઃખી થાય. પણ દુઃખ જ દુઃખી થઈ જાય જ્યારે વ્યક્તિને દુઃખ સ્પર્શે નહીં, ત્યારે દુઃખ દુઃખી થઈ જતું હોય છે. એવા મંત્રો જેમાં છે એને શિક્ષાપત્ર કહેવાય. અદ્ભુત ગાથા છે શિક્ષાપત્રોની. શાસ્ત્રોમાં તો અનેક પ્રકારના પત્રોની ચર્ચા આપણે ત્યાં કરી છે. સમગ્ર આપણા હિન્દુ ધર્મના ધર્મગ્રંથો તમે જુઓ તો અનેક પ્રકારના પત્રોની ચર્ચા આપણે ત્યાં છે. અને આટલા પત્રો તો બહુ જ પ્રસિદ્ધ છે. પહેલો પત્ર જે ભગવાને લખીને ઉદ્ધવજી સાથે ગોપીઓને મોકલ્યો, બહુ પ્રસિદ્ધ પત્ર છે ને. આપણે કહીએ કે ઉદ્ધવજી પત્ર લઈને આવ્યા છે, સંદેશો લઈને આવ્યા છે. અને આખું ભ્રમર ગીત ગોપીઓએ ગાયું છે. કેવી કૃપા આ પત્ર દ્વારા ઉદ્ધવજી પર થઈ કે જે બ્રહ્મ જ્ઞાની હતા એ કૃષ્ણ પ્રેમી બનીને પાછા આવ્યા. ગોપીઓ પાસે ગયા છે અને જે ચર્ચાઓ છે ભાગવતજીમાં તો ખૂબ એના વિસ્તારથી વર્ણન થયા છે. અને રૂવાડે રૂવાડે ગોપીઓના કૃષ્ણના દર્શન કરીને પાછા આવ્યા. અને ગોપીઓની એવી કૃપા થઈ કે મથુરા આવીને કૃષ્ણના દર્શન કર્યા તો કૃષ્ણના રોમ રોમમાં ગોપીઓના દર્શન થયા છે. આવું કૃપાનો સિદ્ધ થયો છે, કૃપા ફલિત થઈ છે ઉદ્ધવજી પર. તો જયારે પ્રભુએ મોકલ્યા તો એને કહેવાય આશ્વાસન પત્ર. એક આશ્વાસન લઈને ગયા હતા. બીજો એક પત્ર આપણે ત્યાં પ્રસિદ્ધ છે અને એ છે રૂક્ષ્મણીજીનો પત્ર. ભાગવતજીમાં તમે જોવા જાઓ, નક્કી થયું છે શિશુપાલ સાથે. નારદજી ગયા અને વાત કરીને રૂક્ષ્મણીજીએ કહ્યું કે હું પણ દ્વારિકાધીશને જ પ્રેમ કરું છું. તો નારદજી કહે પણ કહેતા કેમ નથી? કે કઈ રીતે કહું? તો કે પત્ર લખો. અને ત્યારે રૂક્ષ્મણીજી શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે એ જે પત્ર લખીને મોકલ્યો છે અને એને કહી શકાય વિનંતી પત્ર કે પ્રભુ આપ પધારો ને મારું હરણ કરો. જેમ સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય તો અપમાન તો સિંહનું જ છે ને. પ્રભુ હું આપની છું અને આ જો શિશુપાલ જેવું શિયાળ મને લઈ જશે એમાં મારું અપમાન નથી, તો અપમાન તો આપનું કહેવાશે. કારણ કે હું આપને વરી અને આપ જો મને સ્વીકારી ન શક્યા તો એમાં આપનું જ ખોટું લાગશે. ત્રીજો પત્ર આપણે ત્યાં પુષ્ટિમાર્ગી પ્રકાર પ્રમાણે કહું, પુષ્ટિમાર્ગી ઇતિહાસ પ્રમાણે તો અદ્ભુત એક પત્ર છે. અને એ છે જયારે કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ શ્રી ગુસાઈજીને કરાવ્યો. દ્વાર બંધ થઈ ગયા શ્રીનાથજીના મંદિરના. ગિરિરાજજીની ઉપર ચડી ન શક્યા ગુસાઈજી. સીધા ત્યાંથી ચંદ્ર સરોવર પર જઈને ગુસાઈજી વિરાજમાન થયા. 6 માસ સુધી વિરાજ્યા. અને શ્રીનાથજી બાબા પણ પોતાના મંદિરની ખિડકીમાંથી બારીમાંથી પોતાના મુખારવિંદ બહાર કાઢી અને ગુસાઈજીને દર્શન આપે છે. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી કે અરે શ્રીનાથજી દર્શન આપે છે, બારી ચણાવી દીધી. અને એવો વિપ્રયોગ ગુસાઈજીને મળ્યો. આ તો લીલા છે. વિપ્રયોગનો ઠાકોરજી અનુભવ કરાવવા માંગે છે શ્રી ગુસાઈજીને. અને ત્યારે પોતાના આંખમાંથી સરતા આંસુઓથી શળીમાં અને બોળી આંસુઓને અને ગુસાઈજી વિજ્ઞપ્તિઓ લખે છે, જેને આપણે નવ વિજ્ઞપ્તિ કહીએ છીએ. વિનંતી પોતાના હૃદયનો તાપ પ્રગટ કરે છે ગુસાઈજી. અને માળાજી બનાવી એમાં એ શ્લોકને ભરાવી અને એ માળાજી સાથે શ્રીનાથજી બાબાને સંદેશો મોકલે છે. તો એ પત્રો છે વિજ્ઞપ્તિ પત્રો. અને સ્વયં શ્રીનાથજી બાબા એનો ઉત્તર પોતાના મુખારવિંદમાં રહેલી પાનની પીકથી એક એક શ્લોકનો ઉત્તર લખીને મોકલે છે. અને ગુસાઈજી એને જલમાં બોળી એ બીડાને મુખમાં પધરાવી જાય છે. તો આજે પણ ગુસાઈજીએ લખેલી એ 9 વિજ્ઞપ્તિઓ પ્રાપ્ત છે. કેવો વિપ્રયોગ, કેવો વિયોગ શ્રી ગુસાઈજીએ અનુભવ્યો. અને આજે પણ એ જયારે વાંચીએ ત્યારે આપણે આત્મસાત કરી શકીએ છીએ કે વિપ્રયોગ કોને કહેવાય. એ આજે પણ એનાથી વાંચન કરીને અનુભવ આપણને મળે છે. તો પહેલો ઉદ્ધવજીને આપેલો પત્ર આશ્વાસન પત્ર, બીજો રૂક્ષ્મણીજીએ લખેલો પત્ર એ વિનંતી પત્ર, ત્રીજો શ્રી ગુસાઈજીએ લખેલો વિજ્ઞપ્તિ પત્ર, અને ચોથું શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખેલો આ શિક્ષા પત્ર. શિક્ષાના અનેક અર્થો કરી શકાય. શિક્ષાનો એક અર્થ તો એમ થાય કે દંડ કરવો, શિક્ષા કરવી. પણ પુષ્ટિ માર્ગમાં દંડ છે જ નહીં. અહીંયા ગમે તેવો અપરાધી જીવ કેમ ન હોય,
તમે પુષ્ટિ માર્ગનો ઇતિહાસ ચકાસી જુઓ, 84-252 ની પ્રત્યેક વાર્તાઓ વાંચી જુઓ. પ્રભુને દંડ આપતા આવડતું જ નથી, એ તો કૃપા જ કરતા જાણે છે. પ્રભુના દંડમાં પણ કૃપા છે. જો ઘણીવાર કૃપા પ્રક્રિયાના સમય ન સમજાય, ફળ સમય સમજાય. આપણે જ્યારે કોઈ કર્મ ચાલતું હોય એ સમય આપણને ખબર ન પડે કે આ કૃપા થઈ રહી છે કે અકૃપા, પણ જ્યારે કર્મનો વિરામ થાય ને પરિણામનો સમય આવે ને ત્યારે સમજાય કે આમાં તો કૃપા જ હતી. આપણે જલ્દી મૂલ્યાંકન કરવા બેસી જઈએ, આપણે વ્યાખ્યા કરવામાં ઉતાવળ કરી દઈએ, આપણે ભગવાન વિશે બોલવામાં ઘણા ઉતાવળા હોઈએ છીએ. પણ સોનું પીગળ્યું છે તો કયો ઘાટ બનશે એ તો પછી ખબર પડશે. એમ જ ઘણીવાર કર્મની પ્રક્રિયા ચાલતી હોય એવા સમય સમજમાં નથી આવતું, પરિણામમાં સમજાય કે હા, જીવ ઉપર ઠાકોરજીની આ કૃપા જ હતી. ઘણીવાર એવા સંજોગો, સમય, એવા ઘણીવાર પરિસ્થિતિઓ સામે આવીને ઊભી હોય, એક પ્રશ્નાર્થ બનીને સામે આવીને ઊભું રહી જાય. ભગવાન પ્રત્યે પ્રશ્નાર્થ જાગી જાય કે ભગવાન હોય તો આવું થાય. પણ ઘણી વસ્તુઓ સમય ગયે સમજાતી હોય છે. શિક્ષા દંડ નથી, અહીંયા તો શિક્ષા એટલે ઉપદેશ છે. શ્રેષ્ઠ વ્યક્તિ એ જ છે કે જ્યારે વિપરીત સંજોગોમાં આપણી સમજ બંધ થઈ જાય ત્યારે કોઈ મોટાની સમજથી કામ પતાવી લે. ઘણી વાર શું થાય કે વિપરીત સંજોગોમાં જો અહંકાર પણ ને, હું કેમ પૂછવા જાઉં, હું કેમ બીજાનું સાંભળું, હું શું કરવા પૂછું. ઘણીવાર ઘણા સહાયક લોકો હોય છે, એવું નથી, પણ આપણો જ અહંકાર આપણને પાછો પાડી દેતો હોય છે. હું તો ઘણી વાર કહું, દુર્ભાગ્ય ચાલતું હોય ને ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. દુર્ભાગ્ય ચાલતું હોય ત્યારે કોઈ સમજદારની શરણમાં જતા રહો, એની સમજથી જીવા લાગો, તોય વિપરીત સમય જલ્દી જતો રહેશે. તો અહીંયા શિક્ષા એ દંડ નથી, શિક્ષા એ ઉપદેશ છે. અને એવા 41 પત્રો, અને એમાં પણ જ્યારે શિક્ષાપત્ર લખાયા ટૂંકાણમાં, અત્યારે ચર્ચાઓ તો ઘણી બધી, એટલી બધી ચર્ચાઓ શિક્ષાપત્ર બાબતની છે, પણ બધી કરવા જાઉં તો 3 દિવસમાં શિક્ષાપત્ર થઈ ન શકે, એટલે સીધું સાર રૂપે જ ચર્ચા કરું છું. શ્રી હરિરાય મહાપ્રભુજીએ ઘણીવાર એવી માન્યતા પહેલા હતી કે 41 શિક્ષાપત્રો લખ્યા અને પછી ગોપેશ્વરજીના વહુજી લીલા કર્યા. પણ જો થોડુંક ગહનતાથી અધ્યયન કરો તો તમને સમજાશે કે 41 પત્રો પહેલા લખાયા નહોતા. લગભગ જો આપણે અધ્યયન કરીએ શિક્ષાપત્રનું તો 6 પત્રો શ્રી હરિરાયજી લખ્યા. અને આખી એવી વ્યવસ્થા રાજાની સહાયતાથી હરિરાયજીએ કરી દીધી હતી કે સવારે પત્ર લખાય ને આપે, અને સાંજણી સવાર ત્યાંથી નીકળે અને 8 ગાંવ સુધી ચાલે, ત્યાં બીજો ઉભો હોય, પાછો 8 ગાંવ સુધી ત્રીજો ઉભો હોય, અને સાંજ સુધી તો પહોંચી જાય પત્ર. એવી વ્યવસ્થા હતી. તો 6 પત્રો લખાયા. ગોપેશ્વરજી એટલા સેવામાં વ્યસ્ત રહેતા એમના વહુજી સાથે ઠાકોરજીની કે પત્ર આવ્યો પહેલો ને કહ્યું, જયરાજ હરિરાય મહાપ્રભુજીનો પત્ર આવ્યો છે, પણ સેવામાં એટલા વ્યસ્ત રહેતા કે ગોખલામાં મૂકી દો, પછી જોઈ લઈશ. ગોખલામાં મૂકી દીધો. બીજા દિવસે પત્ર આવ્યો, પણ વાંચવાનો સમય જ નહીં, પાછો મૂકી દીધો. એમ કરતા કરતા લગભગ 6 દિવસ થઈ ગયા. અને 6થા દિવસે શ્રી ગોપેશ્વરજીના વહુજી ભગવત ધામમાં પહોંચી ગયા, લીલામાં પધારી ગયા. અને જ્યાં એ લીલામાં પધાર્યા અને ગોપેશ્વરજીના હૃદયમાં એવો તાપ, એવો ક્લેશ થયો. અને ક્લેશ કેવલ પોતાનું કોઈ લૌકિક સંબંધી ગયું એનું નહોતું, પણ ઠાકોરજીને સુખ જેમના થકી મળતું હતું, ભગવત સેવામાં જેમના થકી આનંદ આવતો હતો, એવો સેવામાં એક સહભાગી વ્યક્તિ જતો રહ્યો. પુષ્ટિ માર્ગમાં કેવલ વ્યક્તિઓ ગયાનું દુઃખ નથી હોતું, પણ અમારા ઘરમાંથી એક વૈષ્ણવ ઓછો થઈ ગયો એનો તાપ વૈષ્ણવને હોય છે. અહીંયા ભલે લૌકિક સગા હોય, પણ આપણો ભાવ વૈષ્ણવતાનો છે. મહાપ્રભુજીએ બધાને છોડવાની વાત નથી કરી, બધાને વૈષ્ણવ તરીકે સ્વીકારવાની વાત કરી છે. ઠાકોરજી આપેલા અમારા વૈષ્ણવો છે. કારણ કે વ્યક્તિ તરીકે વિરોધ થઈ શકે, પણ વૈષ્ણવ બુદ્ધિએ જોશો ને તો ક્યારે વિરોધ નહીં થાય. વ્યક્તિમાં તો આપણને રાગ, દ્વેષ, સુખ, દુઃખ, ગુણ, દોષ બધું દેખાય, પણ વૈષ્ણવી ભાવના હોય તો સદાય અહો ભાવ રહે. મારે આના સ્વભાવને નથી જોવાનો, મારે આના સ્વરૂપને જોવાનો છે.
મારે આના ગળામાં પડેલી કંઠીને જોવાનું છે. અને જયારે આ દ્રષ્ટિકોણ આવે ને તો પરિવારમાં એવું સુખ વ્યાપી જાય કે આના જેવો ઉત્તમ બીજો કોઈ સંસારી નહીં મળે. સંસાર બગાડવાની વાત નથી, સંસારને સુધારીને કૃષ્ણને પામવાની વાત છે. બીજે બધે વૈરાગ્યમાં શું થાય? સંસાર મિથ્યા ને ખરાબ ને આને બગાડીને તહેસ નહેસ કરી બધાને છૂટા પાડી પોતે એકલો થઈ નીકળી જાય. પુષ્ટિ માર્ગમાં આમ નથી. પુષ્ટિ માર્ગમાં તો આ બધા મારા વાલા વૈષ્ણવ છે, મારા કરતા મારે એમનું ધ્યાન વધારે રાખવાનું છે. કારણ કે હું ક્યાં બહાર જઈને વૈષ્ણવની સેવા કરવાનો? મને તો ઘરે જ ઠાકોરજીએ 5 વૈષ્ણવ આપ્યા છે, એમને સાચવી લઉં ને તો રોજ મારા વૈષ્ણવની સેવા થઈ જાય. આવો અહોભાવ, આવી ભાવના પુષ્ટિ માર્ગમાં છે. અને એટલા માટે દુઃખ વહુજી ગયા એનું નથી, પણ સેવામાં એક સહાયક હતા એ જતા. આપણે ત્યાં અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ આપણે ત્યાં આવે છે, મહાપ્રભુજીના સેવક અને બાલકૃષ્ણલાલજીની સેવા ઘરમાં બિરાજે. 2 નાના નાના બાળકો અમ્મા ક્ષત્રાણીના, અને ઠાકોરજી સાથે એવો બાલ ભાવ કે પ્રગટ સ્વરૂપે ઠાકોરજી બંને બાળકોની સાથે ખેલે, રોજ રમે, ઈંટનો ભૂક્કો કરે ને રેતી એકબીજાને લગાડે ને એવા જાત જાતના રોજ ખેલ કરે. અને દૂર ઉભા ઉભા અમ્મા આ લીલાના દર્શન કરીને એવા હરખાય, કેવા ભાગ્યશાળી છે મારા બંને બાળકો કે ઠાકોરજી એની સાથે રમે છે. પણ સમય કઈ એવો વિપરીત આવ્યો, જે મોટો બાળક હતો કંઈક રોગ લાગ્યો અને બીજા દિવસે ગુજરી ગયો. થોડા દિવસ થયા ને નાનો દીકરો પણ ગુજરી ગયો. હવે તો રોજ સેવા કરીને સેવામાંથી બહાર આવે ને અમ્મા આંસુ સારે, દુખી થાય. એના આંખમાં આવેલા આંસુ બાલકૃષ્ણલાલજીથી સહન ન થયા, પ્રભુથી સહન ન થયા. એમણે જઈને ફરિયાદ કરી ગુસાઈજીને કે જુઓ ને આપની સેવક અમ્મા રોજ રડે છે ને મને દુઃખ થાય છે, આપ એને સમજાવો કે એનું બાળક તો હું છું અને એના માથે બિરાજું છું. ગુસાઈજી અમ્માને બોલાવ્યા અને કહ્યું, અમ્મા બાળકો ગયા દુઃખ છે, પણ તમારા સાચા બાળક તો આ બાલકૃષ્ણલાલ છે. એ તો સદાય અખંડ રૂપે તમારા માથે બિરાજે છે, રડો છો કેમ? ત્યારે અમ્માએ કહ્યું કે નાથ, હું રડતી એટલા માટે નથી કે મારા બાળક ગયા, હું રડું છું એટલા માટે કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહ્યા, મારો લાલન એકલો થઈ ગયો, એ કોની સાથે હવે રમશે? એનું દુઃખ મારાથી નથી જોવાતું અને એટલા માટે મારી આંખમાં આંસુ આવે છે. આવી પરાકાષ્ઠા પુષ્ટિ માર્ગની ભક્તિની છે. લૌકિક સંબંધો હોવા છતાંય એ લૌકિકતાને પણ અલૌકિકતામાં ફેરવી, મળેલા લૌકિક સુખને આનંદમાં ફેરવી અને વૈષ્ણવ પોતાના જીવનને ધન્ય બનાવી લે છે. આ કળા આપણને હરિરાય મહાપ્રભુજી, ગુસાઈજી, આ બધા આચાર્યો આપણને શીખવાડી છે.